જો તમે અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી રહ્યા છો કે કોઈ એવા ઇન્ડિયનને ઓળખો છો જે મેરેજના આધાર પર ગ્રીન કાર્ડ પ્રોસેસમાં છે, તો આ વિડીયો ધ્યાનથી સાંભળવો જરૂરી છે. આજે આપણે સમજીશું કે લેટેસ્ટમાં ગ્રીન કાર્ડ એપ્લિકન્ટ્સની અરેસ્ટ કેમ કરી રહ્યા છે, કયા લોકોને રોકવામાં આવી રહ્યા છે, શું એ લીગલ છે કે નથી, અને ઇન્ડિયન્સ ઇન યુએસએ આ આખી સિચ્યુએશનમાંથી શું શીખવું જોઈએ. તો આ વિડીયોમાં તમને સમજાઈ જશે કે યુએસમાં ગ્રાઉન્ડ રિયાલિટી શું છે અને પેનિકથી કઈ રીતે બચી શકાય છે. તો છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકાના અલગ અલગ હિસ્સાઓમાં ઇમિગ્રેશન લોયર્સે રિપોર્ટ કર્યો છે કે ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુ દરમિયાન જ લોકોને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. આ અરેસ્ટ ખાસ કરીને એ ફોરેન સ્પાઉસીસના થઈ રહ્યા છે જેમાં લગ્ન યુએસ સિટીઝન સાથે થયા હોય અને યુએસસીઆઈએસ ઓફિસમાં ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા હોય. સેન્ટિયાગોમાં એવા કેટલાય કેસીસ સામે આવ્યા છે અને ન્યુયોર્ક, ક્લીવલેન્ડ અને ઉથા જેવા શહેરોથી પણ એવા રિપોર્ટ સામે આવ્યા છે. લોયર્સનું કહેવું એ છે કે સિચ્યુએશન પહેલા ક્યારેય આટલી કોમન ન હતી. ડિકેડ્સથી જે પ્રેક્ટિસ ચાલી રહી હતી એમાં આ એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે જે લોકોને પકડવામાં આવી રહ્યા છે એ કોઈ ક્રિમિનલ નથી અને લીગલી ગ્રીન કાર્ડ માટે એલિજિબલ હોય છે, છતાં પણ ઇન્ટરવ્યુ દરમિયાન અરેસ્ટ થવાના જ ન્યૂઝ આવી રહ્યા છે. એ એપ્લિકન્ટ્સ વચ્ચે ડર અને કન્ફ્યુઝન ઊભી કરી રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એવું કેમ કરી રહ્યું છે. તો એને એડમિનિસ્ટ્રેશનની એક નવી સ્ટ્રેટેજી માનવામાં આવી રહી છે જેમાં લીગલ ઇમિગ્રેશનના રસ્તાઓ પર વધારે સ્ટ્રિક્ટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઓફિશિયલ્સનું કહેવું એ છે કે જે લોકોને રોકવામાં આવ્યા છે એ લોકો આઉટ ઓફ સ્ટેટના હતા, એટલે એમના વિઝા એક્સપાયર થઈ ચૂક્યા હતા અને એ લોકો ઓવરસ્ટે કરી ચૂક્યા હતા. પણ ઇમિગ્રેશન લોયર્સ આ લોજિકથી સહમત નથી. એમનું કહેવું એ છે કે આ કોઈ નવી વાત નથી. ગ્રીન કાર્ડ પ્રોસેસ દરમિયાન લોકો આઉટ ઓફ સ્ટેટ થઈ જાય છે. ખાસ કરીને સ્પાઉસીસ ઓફ યુએસ સિટીઝન્સ માટે કોંગ્રેસે અલગથી પ્રોટેક્શન આપેલું છે. એટલે જો કોઈના લગ્ન યુએસ સિટીઝનથી થયા હોય અને એણે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કર્યું હોય તો વિઝા ઓવરસ્ટે અરેસ્ટનું કોઈ કારણ ન હોવું જોઈએ. ઇમિગ્રેશન એક્સપર્ટ ક્લિયર કહે છે કે યુએસ ઇમિગ્રેશન લોમાં ઇમિડિયેટ રિલેટિવ્સ ઓફ યુએસ સિટીઝન્સ જેમ કે સ્પાઉસને સ્પેશિયલ રાઇટ્સ મળેલા છે. એમને ગ્રીન કાર્ડ લેવાનો લીગલ રસ્તો આપવામાં આવ્યો છે, ભલે ને એપ્લિકેશન સમયે એમનું સ્ટેટ્સ લોફુલ ના હોય. એક્સપર્ટ્સ એવું પણ કહે છે કે ગ્રીન કાર્ડ પ્રોસેસ મહિનાઓ સુધી ચાલે છે અને વેઇટિંગ પીરિયડમાં બહુ ઇઝીલી કોઈના વિઝા એક્સપાયર થઈ શકે છે. એટલે કેટલાય લોકો એ પ્રોસેસને ફોલો કરી રહ્યા હોય છે, પણ પેપર વર્ક અને વેઇટિંગ ટાઈમને લીધે ટેકનિકલ આઉટ ઓફ સ્ટેટ્સ થઈ જાય છે. એ જ કારણ છે કે લોયર્સ આ અરેસ્ટને બહુ જ વધારે લોની વિરુદ્ધ માની રહ્યા છે. એમનું કહેવું એ છે કે પ્રેક્ટિસ એપ્લિકન્ટ્સમાં અનનેસેસરી ડર ઊભો કરી રહી છે. હવે વાત કરીએ અત્યાર સુધી કેટલી અરેસ્ટ થઈ ચૂકી છે, તો એનો કોઈ એક્ઝેક્ટ આંકડો અત્યાર સુધી સામે નથી આવ્યો, જેમ કે કોઈ ઓફિશિયલ ડેટા પબ્લિક નથી કરવામાં આવ્યો. પણ લોયર્સનું કહેવું એ છે કે ડઝન્સ ઓફ કેસીસ ઓલરેડી સામે આવી ચૂક્યા છે. યુએસસીઆઈએસના ડેટા પ્રમાણે અત્યારે હજારો લોકો એવા છે જે ગ્રીન કાર્ડ પ્રોસેસિંગના વચ્ચેના સ્ટેજમાં જ છે. એનો મિનિંગ એ છે કે આવનારા દિવસોમાં એવા કેસીસ હજુ વધી શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું ઓફિશિયલ સ્ટેન્ડ શું છે અને એ પણ સમજવું બહુ જરૂરી બની જાય છે. ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસે ક્લિયર કહ્યું છે કે જે લોકો અનલોફુલી પ્રેઝન્ટ માનવામાં આવશે એમને એરેસ્ટ કરવામાં આવી શકે છે. આઈસનું કહેવું એ પણ છે કે ફેડરલ ઇમિગ્રેશન લોઝને એન્ફોર્સ કરવા માટે કમિટેડ છે અને નેશનલ સિક્યોરિટી, પબ્લિક સેફટી અને બોર્ડર સિક્યોરિટી એમની પ્રાયોરિટી છે. આઈસના સ્ટેટમેન્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે યુએસસીઆઈએસ ઓફિસર્સ ફેડરલ સાઇટ પર પણ જો કોઈ વ્યક્તિને આઉટ ઓફ સ્ટેટ્સ દેખાશે તો એણે અરેસ્ટ, ડિટેન્શન કે પછી રિમૂવલ ફેસ કરવું પડી શકે છે. આ સ્ટેટમેન્ટ આખા ઇશ્યુનું મૂળ માનવામાં આવી રહ્યું છે. હવે ઇન્ડિયન્સ ઇન યુએસને માટે શું અર્થ નીકળે છે આનો? તો સૌથી પહેલા પેનિક કરવાની જરૂરિયાત નથી, પણ એલર્ટ રહેવું બહુ જરૂરી છે. જો તમે મેરેજ બેઝડ ગ્રીન કાર્ડ પ્રોસેસમાં છો તો તમારા કેસની લીગલ પોઝિશન સમજો, સારી રીતે ક્લિયરલી સમજો. ડોક્યુમેન્ટેશન અપડેટ રાખો અને કોઈ એક્સપિરિયન્સ ઇમિગ્રેશન લોયર્સનું ગાઈડન્સ લો, જરૂરથી લો. બીજી વાત એ છે કે ઇન્ટરવ્યુ માટે જતી વખતે પોતાની એપ્લિકેશન ડિટેલ્સ, રિસીવ નોટિસીસ અને ફાઇલિંગ પ્રૂફ પોતાની જોડે રાખો. તો એ બતાવવું જરૂરી છે કે તમે ગ્રીન કાર્ડ માટે લીગલી એપ્લાય કર્યું છે અને પ્રોસેસમાં છો. ત્રીજી વાત કે કોઈ પણ હ્યુમર કે સોશિયલ મીડિયા પેનિક પર ભરોસો ના કરો. દરેક કેસ અલગ હોય છે અને લો અત્યારે પણ સ્પાઉસીસ ઓફ યુએસ સિટીઝન્સને પ્રોટેક્શન આપે છે. ત્યારે આ આખી સિચ્યુએશનથી એક વાત ક્લિયરલી સામે આવે છે કે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી ધીમે ધીમે વધારે સ્ટ્રિક્ટ થાય છે અને અનપ્રેડિક્ટેબલ થતી જઈ રહી છે.
લીગલ રસ્તા પણ હવે સવાલો વગર સેફ નથી માનવામાં આવી રહ્યા. એવામાં ઇન્ડિયન્સ માટે સૌથી મોટું હથિયાર એ છે કે સાચી જાણકારી, સાચી સલાહ અને શાંત એપ્રોચ. ત્યારે તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે, પસંદ આવ્યો હશે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અપડેટેડ રહો અને અમારી ચેનલ અર્બન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરતા રહો.